સુરતના માંગરોળમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ સમાચાર સુરતથી, જ્યાં માંગરોળમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીજ અધિકારીઓને કામગીરી કરતા અટકાવવામાં આવ્યા છે। પ્રશ્નોનો મારો ચલાવી અધિકારીઓને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે। આપને જણાવી દઈએ, સ્થાનિકોનો આક્રોશ જોઈ વીજ વિભાગની ટીમ રવાના થઈ છે। સુરતથી આ સમાચાર। માંગરોળમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે। વીજ અધિકારીઓને કામગીરી કરતા અટકાવાયા છે। મારું નામ ઇરફાનભાઈ મકરાણી, હું મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેન્ટ। હવે આજ રોજ અમારા માંગરોળ ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર અને એમની ટીમ સ્માર્ટ મીટર લગાવવા માટે આવી હતી। સ્માર્ટ મીટર લગાવવાનું કારણ શું? જ્યારે અગાઉ જે મીટરો એમણે ડિજિટલ મીટરો લગાવ્યા હતા તેમાં રીડિંગ એક તો વધારે અને બેના બિલ વધારે આવે, મધ્યમ વર્ગના લોકોને બિલ ભરવું મુશ્કેલ બન્યું છે। છતાં પણ સરકારે સ્માર્ટ મીટર લગાવીને લોકોની કંબર તોડવાનું કામ કર્યું છે। લોકોને ખાવાના જ્યારે ફાફા પડતા હોય, બેરોજગારી એટલી બધી હોય તો બિલ ક્યાંથી ભરશે? જે મીટર હમણાં હાલમાં ડિજિટલ મીટર લગાવે છે એમાં જ જ્યારે ખામી દૂર થતી નથી તો ત્યાં સ્માર્ટ મીટર લગાવીને ફાયદો શું છે? એટલે અમે ગામજનો વતી અમે એનો વિરોધ કરીએ છીએ અને સ્માર્ટ મીટર અમને કોઈ પણ હિસાબે ચાલશે નહીં, એનો અમે વિરોધ કરીએ। આના માટે અમારે જે લડત કરવી પડે એ લડત કરીશું અને આના માટે અમે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવા જઈશું। માન્ય કલેક્ટર શ્રી સુરતને પણ રજૂઆત કરીશું અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જે એમડી છે એમને પણ અમે આના માટે અમારું પ્રતિનિધિ મંડળ રજૂઆત કરશે અને આનો અમને ખૂબ વિરોધ છે। સ્માર્ટ મીટર અમારે જોઈતા નથી। અમારા સામૂહિક ગામ વતી અમારો આ વિરોધ છે।